નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા? સરસ. તો ચલો ચોપડી ખોલો. ચોપડીમાં આપણે નંબર્સ 1 to 10 પહોંચ્યા હતા, બરાબર? નંબર્સ 1 to 10 પહોંચ્યા હતા. એકવાર બોલીએ. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9, TEN 10 એટલે 10. ચલો હવે નોટ કાઢો. આપણે નોટમાં લખીએ. ચાલો લખ્યું. હવે લખો મારી સાથે. THREE 3 એટલે 3, પછી 4, એટલે 4, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, EIGHT 8 એટલે 8,
NINE 9 એટલે 9. TEN 10 એટલે 10. ચલો લખાઈ ગયું. સરસ. હવે ચોપડી કાઢો. ઉદાહરણ પ્રમાણે જોડકા જોડો એ તો તમારે લેસનમાં કરવાનું છે, બરાબર. એના પછી આ છે નીચેના અંકોના અંગ્રેજી સ્પેલિંગ, આ પણ લેસનમાં લખી નાખવાનું. હવે આ ચિત્રો ગણી અને અંગ્રેજી અંક તથા સ્પેલિંગ લખો. ચિત્રો ગણી અંગ્રેજી અંક તથા સ્પેલિંગ લખો. તો ચાલો લખીએ. કેટલા છે ગણીએ આપણે. 1 2 3 4. કેટલા છે? 4. તો અહીંયા લખવાનો અંકમાં 4 અને સ્પેલિંગ લખવાનો FOUR. ઉદાહરણ છે એટલે આપણને લખીને આપ્યું છે. એના પછીનું જોઈએ. 1 2 3 4 5. કેટલા છે? 5. તો 5 અહીંયા લખો અને સ્પેલિંગ લખો FIVE. પછીનું જોઈએ. 1. કેટલું છે? 1 જ છે. તો અહીંયા લખો 1 ONE. 1 એટલે 1. ONE 1 એટલે 1. 1 2. કેટલા છે? 2. તો અહીંયા લખો 2 TWO 2. પછી આગળ જોઈએ. 1 2 3 4 5 6 7. તો અહીંયા લખો 7 અને સ્પેલિંગ લખો SEVEN. 7 એટલે 7. પછીનું 1 2 3 4 5 6 7 8 ને 9. તો અહીંયા લખો 9 અને સ્પેલિંગ લખો NINE. પછીનું 1 2 3 4 5 6. તો અહીંયા લખો 6. 6 કરીને સ્પેલિંગ લખો SIX. 6 એટલે 6. ચલો પાછળ જોઈએ. હવે ઉદાહરણ પ્રમાણે જોડકા જોડો. બંને જોડકા તમારે લેસનમાં લખવાના છે, બરાબર. હવે નીચેના અંકોના ગુજરાતી અર્થ લખો. નીચેના અંકોના ગુજરાતી અર્થ લખો. 1 એટલે 1. 7 એટલે 7. તો લખો અહીંયા 7. 2 એટલે 2. તો લખો અહીંયા 2. 9 એટલે 9. 6 એટલે 6. હવે ચિત્રો ગણો અને અંગ્રેજી અંક લખો. ચિત્રો ગણો અને અંગ્રેજી અંક લખો. 1 2 3. તો અહીંયા 3 લખ્યા છે. હવે નીચેનું ગણીએ. 1 2 3 4 5 6. તો અહીંયા લખો 6. 6. 1 2 3 4 5. તો અહીં લખો 5. 1 2 3 4 5 6 7. તો અહીં લખો 7. ચલો પછીનું પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નોના જવાબ આપો. 7ની પહેલાં કયો અંક આવે? 7ની પહેલાં કયો અંક આવે? 7 એટલે 7. 7 પહેલાં 6. તો અહીંયા લખો 6. સ્પેલિંગ પણ સાઈડમાં લખી લેજો.
ગાયને કેટલા પગ હોય છે? ગાયને કેટલા પગ હોય? 4. 4ને અંગ્રેજીમાં 4 કહેવાય. 4 લખો ને બાજુમાં સ્પેલિંગ લખી નાખો, FOUR. 5ને અંગ્રેજીમાં શું કહે છે? 5ને અંગ્રેજીમાં શું કહેવાય? 5. શું કહેવાય? 5. તો લખો FIVE. અઠવાડિયામાં કેટલા વાર હોય છે? અઠવાડિયામાં કેટલા વાર હોય? 7. તો લખો અહીંયા 7. ચાલો, લખાઈ ગયું. હવે એના પછીનું જોઈએ ફોનિક્સ, એટલે કે ઉચ્ચારણ, ધ્વનિશાસ્ત્ર એને એવું કહેવાય, બરાબર. એ છે તો એનું ગુજરાતી અ થશે, બીનું ગુજરાતી બ, સી તો ક, ડી તો ડ, ઈ તો એ અથવા ઈ, એવી રીતે ઉચ્ચારણ થશે. એફ તો ફ, જી તો ગ, એચ હ, આઈ ઈ, જે જ, કે ક, એલ લ, એમ મ, એન ન, ઓ નું ઓ જ રે. પ પી તો પ, ક્યુ તો ક્વ, આર તો ર, એસ તો સ, ટી તો ટ અથવા ત, યુ તો ઉ અથવા અ, યુ વી, વી તો વ, ડબલ્યુનો વ, એક્સનો ક્ષ, વાયનો ય અને ઝેડનો ઝ, બરાબર. એનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે એ આજે આજુબાજુના જે રસ્વઈ દીર્ઘઈ એ કાઢી નાખીને શું બને છે? તો એનું અ થાય, બીનું બ થાય, બરાબર. તો ચલો નોટ કાઢો, નોટમાં આપણે લખીએ. ચાલો લખો. એ તો અ, પછી બીજી ABCD, પહેલી ABCDનો બી, બીજી ABCDનો બી, એનો ઉચ્ચાર બી અને ગુજરાતી બ. સી, પહેલી ABCDનો સી, બીજી ABCDનો સી, ઉચ્ચાર સી, એનું ગુજરાતી થશે ક. પછી ડી આવશે, સી પછી ડી. ઈ, એફ, ફ, જી, જ, એચ, હ, આઈ,
તો ઈ, જે, કે, એલ, એમ, મ, એન, એનું ગુજરાતી થશે ન, ઓ, એનું ગુજરાતી પણ થશે ઓ, પી, એનું ગુજરાતી પ, ક્યુ, ક્વ, આર, એનું ગુજરાતી થશે ર, પછી એસ, એનું ગુજરાતી થશે સ, એસ પછી પી, ટ અથવા તો ત, યુ, એનું ગુજરાતી થશે અ અથવા તો ઉ, વી, એનું ગુજરાતી થશે વ, પછી ડબલ્યુ, એનું પણ ગુજરાતી થશે વ, પછી એક્સ, એનું ગુજરાતી થશે ક સાથે સ જોડેલો ક્ષ, વાય, એનું ગુજરાતી થશે ય, પછી આવશે છેલ્લે ઝેડ, એનું ગુજરાતી થશે ઝ. ચલો લખાઈ ગયું, સરસ. તો હવે ચોપડી કાઢો.
ચોપડીમાં અંગ્રેજી મૂળાક્ષર સાથે ગુજરાતી મૂળાક્ષર સાથે જોડો. અંગ્રેજી મૂળાક્ષરને ગુજરાતી મૂળાક્ષરની સાથે યોગ્ય રીતે જોડો. વી આપ્યું છે, વીનું ગુજરાતી થશે વ, તો અહીંયા છે વ જોડીને આપ્યું છે ઉદાહરણ માટે, બરાબર. પછી છે આર, આરનું ગુજરાતી થશે ર, તો અહીંયા સામે જોડી દો ર. જે, જેનું ગુજરાતી થશે જ, તો અહીંયા જોડી દો. એસ, એસનું ગુજરાતી થશે સ, તો અહીંયા સ સાથે જોડી દો. ટી, ટીનું ગુજરાતી થશે ટ, તો અહીંયા જોડી દો. ઝેડ, ઝેડનું ગુજરાતી થશે ઝ, તો અહીંયા જોડી દો. ડી, ડીનું ગુજરાતી થશે ડ, તો અહીંયા જોડી દો. ચલો, અને એના પછીનું છે જોડકું, તે લેસનમાં લખવાનું. હવે આ સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. ક આપ્યો છે, કનું અંગ્રેજી થશે કે, તો કે ઉપર ગોળ કરી દો. પછી છે ગ, તો અહીંયા ગનું અંગ્રેજી થશે જી, તો અહીંયા એમ જી ઝેડ, તો જી ઉપર ગોળ કરી દેવાનું. ર, રનું અંગ્રેજી થશે આર, તો આર ઉપર ગોળ કરી દો. પછી છે ત, તનું અંગ્રેજી થશે ટી, તો ટી ઉપર ગોળ કરી દેવાનું. પછી છે જ, જનું અંગ્રેજી થશે જે, તો જે ઉપર ગોળ કરી દો. મ, મનું અંગ્રેજી થશે એમ, તો એમ ઉપર ગોળ કરી દેવાનું. સામે જોઈએ. ઉદાહરણ પ્રમાણે યોગ્ય રીતે જોડકા જોડો. ઉદાહરણ પ્રમાણે યોગ્ય રીતે જોડકા જોડો. એપલ આપ્યું છે, પહેલો અક્ષર જોવાનો એ, એનો અહીંયા એ આપ્યો છે, તો એપલને એ સાથે જોડવાનું. એનું ગુજરાતી થશે અ, તો અ સાથે જોડી દેવાનું, બરાબર. પછીનું જોઈએ નોઝ. નોઝ એટલે નાક, ને એનથી શરૂ થાય, તો અહીંયા એન ક્યાં છે, આ રહ્યો, તો નોઝને અહીંયા એન સાથે જોડી દેવાનું. એનનું ગુજરાતી થશે ન, તો અહીંયા જોડી દો. ડોગ, ડોગ એટલે કૂતરો, એમાં પહેલો અક્ષર જોવાનો ડી, ડીનો અહીંયા ક્યાં છે, આ રહ્યો, તો અહીંયા જોડી દો પહેલાં. અને ડીનું ગુજરાતી ડ, તો અહીંયા ડ સાથે જોડી દેવાનું. વાન, વાનનું પહેલો અક્ષર વી છે, તો વી સાથે જોડી દો. વીનું ગુજરાતી થશે વ, તો અહીંયા વ સાથે જોડી દો. પછી રોઝ, રોઝનો પહેલો અક્ષર આર છે, તો આર સાથે, આરને ક્યાં છે, અહીંયા છે, તો જોડી દો. અને આરનું ગુજરાતી થશે ર, તો અહીંયા જોડી દો ર સાથે. કાઇટ, કાઇટમાં પહેલો અક્ષર છે કે, તો કે અહીંયા છે, તો અહીંયા જોડી દો. કેનું ગુજરાતી થશે ક, તો અહીંયા છે ક, તો જોડી દો. ગન, ગન એટલે બંદૂક, એનો સ્પેલિંગ જીથી શરૂ થાય છે, તો જી ક્યાં છે, તો અહીંયા છે, જોડી દો. અને જીનું ગુજરાતી થશે ગ, તો આ રહ્યો ગ, તો અહીંયા જોડી દો ગને. ચાલો, સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. સાચા મૂળાક્ષર ફરતે ગોળ કરો. ડી, ડીનું ગુજરાતી થશે ડ, તો ડ ઉપર ગોળ કરો. વાય, વાયનું ગુજરાતી થશે ય, તો અહીંયા છે ય ઉપર ગોળ કરો. એલ,
એલનું ગુજરાતી થશે લ, તો અહીંયા લ સાથે ગોળ કરો. એચનું ગુજરાતી થશે હ, તો અહીંયા હ સાથે ગોળ કરો. હ ઉપર ગોળ કરી દો. પછી પીનું ગુજરાતી થશે પ, તો પ સાથે ગોળ કરો. પની ઉપર. વીનું ગુજરાતી થશે વ, તો વ ઉપર ગોળ કરી દો. એસનું ગુજરાતી થશે સ, તો સ ઉપર ગોળ કરી દો. બીનું ગુજરાતી થશે બ, તો બ ઉપર ગોળ કરો. આરનું ગુજરાતી થશે ર, તો અહીંયા ર ઉપર ગોળ કરો. ટીનું ગુજરાતી થશે ત, તો ત ઉપર ગોળ કરી દો. એમનું ગુજરાતી થશે મ, તો મ ઉપર ગોળ કરો. સીનું ગુજરાતી થશે ક, તો અહીંયા ક ઉપર ગોળ કરી દો. ચલો પાછળ પરનું ફેરવો. સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. તો એનું અંગ્રેજી થશે ઈ, તો અહીંયા ખરું કરી દીધું છે. ક્વનું અંગ્રેજી થશે ક્યુ, તો અહીંયા ક્યુ છે તે ત્યાં ખરું કરી દો. ઓનું અંગ્રેજી થશે ઓ, તો અહીંયા ઓ સાથે ગોળ કરી ઓની આગળ ચોરસમાં ખરું કરી દો. ક અને સ જોડેલો તો એક્સ થશે, તો એક્સ ઉપર એક્સના બાજુમાં આપેલા ચોરસમાં ખરું કરી દો. તો અહીંયા ઈ છે, ઈમાં ખરું કરી દો. તો યુ થશે, યુમાં કરી દો. ચલો પછીનું જોઈએ. નીચેના અંગ્રેજી મૂળાક્ષરના ગુજરાતી મૂળાક્ષરો લખો. નીચેના અંગ્રેજી મૂળાક્ષરના ગુજરાતી મૂળાક્ષર લખો. ટી, તો એનું ટ અથવા ત લખીને આપ્યું છે. બી, તો એનું ગુજરાતી થશે બ, તો લખો બ. જીનું ગુજરાતી થશે ગ, તો લખો ગ. ઓનું ગુજરાતી થશે ઓ, તો લખો ઓ. સીનું ગુજરાતી થશે ક, તો લખો ક. એફનું ગુજરાતી થશે ફ, તો લખો ફ. એલનું ગુજરાતી થશે લ, તો લખો અહીંયા લ. ક્યુનું ગુજરાતી થશે ક્વ, તો લખો ક અને વ. એમનું ગુજરાતી થશે મ, તો લખો અહીંયા મ. એનનું ગુજરાતી થશે ન, તો લખો અહીંયા ન. ડબલ્યુનું ગુજરાતી થશે વ, તો લખો વ. પીનું ગુજરાતી થશે પ, તો લખો પ. પછીનું જોઈએ. નીચેના ગુજરાતી મૂળાક્ષરોને અંગ્રેજીમાં લખો. અનું ગુજરાતી થશે અની અંગ્રેજી થશે એ. રનું અંગ્રેજી થશે આર, તો લખો આર. વનું અંગ્રેજી થશે વી અથવા તો ડબલ્યુ, બંને લખો. કનું અંગ્રેજી થશે સી અથવા તો કે. નનું અંગ્રેજી થશે એન. લનું અંગ્રેજી થશે એલ. હનું અંગ્રેજી થશે એચ.
પનું અંગ્રેજી થશે પી. સનું અંગ્રેજી થશે એસ. એનું અંગ્રેજી થશે ઈ. ઈનું અંગ્રેજી થશે આઈ. ઉનું અંગ્રેજી થશે યુ. ચાલો લખાઈ ગયું. સરસ. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ અને આજે તમારી ચોપડી પૂરી થઈ ગઈ, બરાબર. હવે આગળના પીરિયડમાં આપણે પ્રશ્નપત્ર કરીશું. આગળના વિડીયોમાં પ્રશ્નપત્ર 1 કરાવીશું, બરાબર. તો આવતા વિડીયોમાં દરેક વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર લઈને બેસવાનું છે, બરાબર. ત્યાં સુધી તમારે અત્યાર સુધી જે કરાવી દીધું, આખી ચોપડી પતી ગઈ, તેનું પુનરાવર્તન કરવાનું અને જે લેસન આપ્યું છે તે લેસન પૂરું કરવાનું. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન જોવામાં આવશે. માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું રહેશે. આગળનું પછીના વિડીયોમાં શીખીશું.